નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ। મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત બાદ સીએમ પદ સુધી કોણ પહોંચશે તેની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। મામલો થોડો પેચીદો એટલા માટે બન્યો છે કારણ કે મહાયુતિના સાથીદાર પક્ષોના સમર્થકો એવું ઈચ્છી રહ્યા છે કે અમારા પક્ષનો કોઈક એક નેતા આ જવાબદારી સંભાળે। હવે આ મામલો થોડો વિવાદિત થતા જ દિલ્હી સુધી પહોંચ્યો છે। હવે મહારાષ્ટ્રના સીએમ કોણ હશે તેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય આગેવાનો લેશે। આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ। મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ મુખ્યમંત્રી પદનો મામલો ગરમાયો છે। મહારાષ્ટ્રમાં સીએમ પદનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો છે। ભાજપ પાસે 132 બેઠકોની બહુમતી હોવાથી લોકોને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી પદ ફડણવીસને સોંપવામાં આવશે, પણ શિંદે આ મામલે નમતું મૂકવા માંગતા નથી। શિંદેના નેતાઓએ દાવો કર્યો છે કે શિંદેની આગેવાનીમાં ચૂંટણી લડી હતી, તેથી જીત બાદ તેમને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ। શિંદે સેનાના સાંસદો અને પૂર્વ સાંસદોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાની એપોઇન્ટમેન્ટ લીધી છે। તેઓ તેમની સમક્ષ શિંદેને मुख्यमंत्री बनाने मांग करશે। 5-6 दिन में तीनों पार्टियों के नेता अमित भाई और नरेंद्र भाई के साथ बात करके सरकार में कौन मंत्री होगा, किसका क्या विभाग होगा, ये संवाद से समाधान तक महाराष्ट्र की जनता की सेवा करनी है, महाराष्ट्र को आगे बढ़ाना है, $1 ट्रिलियन इकोनॉमी बनाना है, देश का संपन्न राज्य है उसको आगे बढ़ाना है। એકનાથ શિંદેએ આજે રાજ્યપાલને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સોંપ્યું હતું। શિંદેએ નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપવા આદેશ પણ કરવામાં આવ્યો છે। 26 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થયો છે। બીજી તરફ શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે મહાયુતિ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે બધા નિર્ણયો પીએમ અને ગૃહમંત્રી જ લેશે। साथी पक्षों शिंदे सेना અને अजित पवार ની पार्टी पास निर्णय लेवानी सत्ता नहीं। क्या अभी मैं क्या बोल सकता हूँ कौन मुख्यमंत्री बनेगा? मुख्यमंत्री तो अमित शाह जी और नरेंद्र मोदी जी तय करेंगे। ये दोनों सर्वे सर्वा है, चाहे एकनाथ शिंदे की पार्टी हो या चाहे अजित पवार की। ये दोनों अपने पार्टी के बारे में निर्णय नहीं ले सकते क्या करना है। उनके दोनों पार्टी के निर्णय दिल्ली में होंगे। अमित शाह तय करेंगे एकनाथ शिंदे ने क्या करना है, अजित पवार ने क्या करना है, ये अमित शाह और मोदी जी तय करेंगे। ये दोनों पार्टी उनके गुलाम है, बीजेपी की सब कंपनी है ये। हाँ, तो जो मोदी और शाह जी कहेंगे, जो मोदी जी कहेंगे, जो शाह जी कहेंगे, वही उनको मानना पड़ेगा। बीजेपी के पास बहुमत है, कुछ सीटें कम हो गई लेकिन मैं मानता हूं उनके पास बहुमत है। अगर बहुमत नहीं है तो उनको बहुमत कैसा प्राप्त करना है, किसी को तोड़ना है, किसी को खरीदना है, उस बारे में लोग माहिर है। એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તમામ લોકો તેમને સમર્થન આપશે। હવે જોવાનું એ રહેશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી કોને મળશે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।